ભાઈ આમને આમ જિંદગી વધી જશે, કંઈક કરવું પડશે. તું જોતો જા, એક દિવસ એવો મોટો હાથ મારવો છે ને મારા ભાઈ, આખી દુનિયા આપણાને જોતી રહી જાય. બસ એ તકની રાહ છે. એ અનનોન નંબર કોનો હે? ઉપાડ તો ખરી. હાલો, કોણ? કામ થઈ ગયું? બે ભાઈ રોંગ નંબર લાગે, આની મજા લો. હા ભાઈ, કામ થઈ ગયું. ગુડ. તો બપોરે 12 વાગે ગાર્ડનમાં આવી જજે. ત્યાં આવીને તને પૈસા મળી જશે. તમે મને ઓળખો છો? ના. તો હું તમને ઓળખું છું? એ તને ખબર હોય ટોપા. ખોટું દિમાગ ના લગાવ. ગાર્ડનમાં પહોંચીને આ નંબર પર કોલ કરજે. એ આ બે કોણ? કીધું તો ખરી ભોપા, રોંગ નંબર હતો પણ કામનો હતો. શું કામનો હતો? એ તો તને 12 વાગે ખબર પડી જશે. રાતના કે દિવસના? એ દિવસના યાર, તું તો કેવો ઊંચાના પૈસા દે. ચાલ બેલે ગાર્ડનમાં તો આવી ગયા, અડધું ગોળ ફરી ગયા, હજી કેટલું દૂર જવાનું છે? રે એને ફોન કરું રે. હાલો ભાઈ, તમે તો ક્યાંય દેખાતા નહીં, અમે ગાર્ડનમાં પહોંચી ગયા. તો ગાર્ડનના સેન્ટરમાં જા, તો એક મોટું ઝાડ છે, તેની નીચે એક બેગ લબાડતી હશે, તે લઈને ત્યાંથી નીકળ. ઓકે ચાલ. શું કહે છે? ચાલ. આ બેગ કોનું છે? તું ચૂપ રે ને. ચાલ તું મારા જોડે ચાલ. આટલા બધા પૈસા કોના છે? મારા. તારા કઈ રીતે? બે કલ્પા, બધા સારા કામના પૈસા ના હોય, ખરાબ કામના હશે. ભરાઈ જઈશું આપણે. એ તો ભરાય, જેને લીધા હોય એને ભોગવીએ. એ આપણે શું હે મારા ભાઈ, આપણે તો કઈ કહીએ નહીં, આપણે મોજ કરો. બે યાર, મારી તો બહુ જબરજસ્ત ફાટે છે ને મારા ભાઈ. ચાલ ઘરે નીકળ, 1 રૂપિયો નહીં મળે. ચાલ નીકળ. હું તો મજાક કરતો હતો, મારે તો નહીં ફાટતી. આ તો બેસી રે લે. હાલ ગણ, આટલા ગણ. એ કલ્પા બાલી બધી જગ્યાએ ફરશું. હા, બધી જગ્યાએ બધા પેકેજ બુક કરાવી લીધા. 9 ઓકે, લાય પૈસા લાય. અને મારે તો દીવમાં 2 રિસોર્ટ બુક કરવાની. બધું થઈ જશે ભાઈ, બધું થઈ. તું ટેન્શન ના લે. આપણી પાસે પૈસા આવી ગયા, તારો ભાઈ ને હું 2 મોજ જ કરશે. ફોન આવે રે. હા ભાઈ, થેન્ક યુ. પૈસા મળી ગયા ભાઈ. બે હલકા, તને ખબર હતી કે રોંગ નંબર છે તો તે કીધું નહીં? મને મારા પૈસા પાછા આપી દે, નકર તારી ખેર નથી. અરે ભાઈ, શમશાને ગયેલા લાકડા ક્યારે પાછા ના આવે, એટલે પૈસા તમારા તમે ભૂલી જાઓ હો. બે અમે મસણમાંથી પણ લાકડા પાછા લાવી શકીએ. બે તારો અવાજ કેમ છોકરી જેવો થઈ ગયો ભાઈ? બે પેલો મારો પાર્ટનર વાત કરતો હતો. એવું? જો સીધી રીતે પૈસા પાછા આપી દે, નહીતર મજા નહીં આવે. જે કરવું હોય ને કરી લે ભાઈ, પૈસા પાછા નહીં મળે. ઓકે? કોઈ છોકરી હતી ફોન પર? હા ભાઈ, છોકરી હતી અને મને ધમકી આપતી હતી કે મારા પૈસા પાછા આપી દે, મજા નહીં આવે, વિકેર કરી નાખીશ એવું કહેતી હતી. લે બે તો આપી દે યાર, નહીં તો આપણો વારો પાડ નાખશે. એ તું આવો વિકળ ના વેળા કરીશ. આપણે પૈસા પાછા આપવાના થતા નથી, એમને થાય કરી લે. અને બધા પૈસા હું જ રાખું, તારી પાસે નહીં રાખો બકા. ચાલ તું તારું કામ કર. તું કેતી તું સાઈબો મારો, તું છોડી તું સાંદલો, હું ઢળકંતી ઢેલવા લીડા, તું મારી ઘર મોર. શું તમે મને આગળ સુધી લિફ્ટ આપશો? અહીંયા કોઈ ઓટો કે ટેક્સી નથી મળી રહી. તું કેતી તું સાઈબો મારો, તું છોડી તું સાંદલો, હું ઢળકંતી ઢેલવા. લિફ્ટ. બેસી જા. મારે પ્રેમની વાતું પ્રેમથી કેવી, દિલની વાતું દિલથી કેવી, પ્રેમની વાતું પ્રેમથી કેવી, દિલની વાતું દિલથી કેવી, આવજે મળવા રે કલી. અહીંયા કેમ ઊભી રાખી? ચા પીવા. તમે પીશો ચા? યસ ઓફ કોર્સ.
મને ચા પણ બહુ ગમે છે અને ચા પીવાવાળા છોકરા પણ. જો હું બોલું હા તો હું ચા લેતો આવું હો. ઊભા રહો. તો જઈશું હવે ક્યાં? મારા ઘરે. મારા ઘેર કોઈ નથી. આ ઘર તમારું છે? હા, મારા બાપ દાદાઓનું છે. પણ આ ઘર બહુ જૂનું લાગે છે. હું ક્યાં ઓ મેડમ, આ બધું શું છે અને મને કેમ બાંધ્યો એ? મારા પૈસા ક્યાં છે? કયા પૈસા? એ જે તે ગાર્ડનમાંથી લીધા હતા. મેં કોઈ ગાર્ડનમાંથી નથી લીધા. સીધી રીતે તું મારા પૈસા પાછા કરે છે કે હાલ મારી તને ઉપર પહોંચાડું? એ મેડમ, મારવાની કોઈ જરૂર નથી. આવું બધું કરવાની કઈ જરૂર નથી. તમે એક કામ કરો, એક ફોન કરવા દો એટલે તમારું બધું થઈ જશે. લગાય ફોન. પણ મારા હાથ તો છોડો, પછી લગાવો ને ફોન. મારી સામે બહુ ચાલાકી ના કર. લાય મને કે નંબર, હું લગાવું ફોન. એમાં દર્શન ભોપો કરીને સેવ હશે. લગાવો, સ્પીકર કરો. કર વાત. હાલો દર્શન ભોપા. હા બોલ. એટલે તું જલ્દી જા મારા ઘરે અને મારા મમ્મીને કહે કે કાલે કલ્પેશે જે બેગ આપ્યું ને એ બેગ લઈને તું અહીંયા આય. કેમ? કેમ કે એ બેગ મારી છે અને એની અંદર જે પૈસા છે એ બી મારા છે. તો તું જલ્દીથી એ બેગ લઈને નકર તારા ભાઈબંધની ખેર નહીં. બેગ લઈને ક્યાં આવવાનું છે મેડમ? ઈ તો કયો. એ હું તને એડ્રેસ મેસેજ કરું છું. હવે તારો દોસ્તાર આવે ત્યાર સુધી હું શું કરીશ? એક કામ કરું, મારું તને. હેલો. ભાઈ હું બહાર આવી ગયો છું. હા તો સીધો અંદર આય, દરવાજો ખુલ્લો જ છે. ભાઈ તને તો વ્યવસ્થિત ફટકાર્યો છે. સાલીએ બહુ માર્યો, નોન સ્ટોપ માર્યો છે યાર. અરે ભાઈ થઈ યાર. એ તમારા બંનેના નાટક પત્યા ને તો મારી બેગ લાઈ અહીંયા. આપી તને બે બેગ યાર. આ બેગે તો બહુ માર કર્યો. હાલ દે. તમને તમારા પૈસા મળી ગયા છે તો હું હવે મારા દોસ્તારને લઈ જાઉં. હા લઈ જા, અને વડીને પાછા જોતા નહીં નકર બંનેને મારીને ભૂત બનાવી દઈશ. નીકળ જલ્દી. ભાઈ અશ્વિન પહોંચી જજો. હા ભાઈ. આનો ફોન પાછો? હવે શું છે ભાઈ? તારી બોસ આવીને પૈસા તો લઈ ગઈ. શું બકવાસ કરે છે? મારી બોસ તો મારી સામે જ બેઠી છે. તારી પાસે ક્યારે આવી? શું? તો પછી પેલી કોણ હતી જે મને મારીને બેગ લઈને જતી રહી? સુધ્યુ કલ્પા કેમ આ રીતે બેઠો છે? કઈ તકલીફ થઈ?